કૃણાલ ભાવેશભાઈ પટેલ, બાજુના ગામ અસલાલીનો વતની છું અને આ પરિવાર સાથે લગભગ છેલ્લા 4 વર્ષથી સંકળાયેલો છું. એટલે કાંતિ દાદા એમને પણ મળવાનું થાય, આખા પરિવારને મળવાનું થાય. આમ અહીંયા આવ્યા હઈએ આમ ઘર જેવું વાતાવરણ લાગે, એ પ્રકારનું અહીં મારો સંબંધ રહેલો, ઘર જેવો, રસોડા સુધીનો સંબંધ એમ કહી શકાય. રોહનભાઈનો પણ એ જ પ્રકારનું મારે માટે વર્તન. અને દાદા, એમના પિતાજી, માતાજી, લગ્ન પ્રસંગમાં પણ આવવાનું થાય. આ પરિવારની ઉપર આજે એક મોભ આપણી વચ્ચેથી વિદાય થયા, પણ જીવન એવું જીવી ગયા કે ખાતરી સાથે એમનો વૈકુંઠમાં વાસ, એટલે ભગવાનના ચરણોમાં વાસ થાય, માતાજીના ચરણોમાં વાસ થાય, એ પ્રકારનું એમનું જીવન એ જીવીને ગયા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ જિગ્નેશ રમણભાઈ પટેલ, હું આ ગામનો જ વતની છું. દાદાનું નિખાલસ સ્વભાવ અને પારિવારિક સંબંધ હતા જ પહેલેથી અમારી જોડે. ટૂંકી એક વાત કરી દઉં કે 2 વર્ષ પહેલાં સ્વામીજીનો ફોન આવ્યો હતો કે ભાઈ રોહનનો ફોન આપો ને. તો રોહનભાઈનો મેં ફોન આપ્યો અને પછી રોહનભાઈનો મારી ઉપર ફોન આવ્યો કે સ્વામીજી બોલાવો, તમારે આવવું પડશે. તો મેં બંને ગયા અને એ વખતે સ્વામીજીની ઈચ્છા હતી કે હું ત્યાં ભજન કરવા મારે જવું છે, કે જો ભજન કરતા હોય તો ત્યાં 10-15 મિનિટ આપીશ. તો આજે એ 2-2.5 વર્ષનું સપનું આજે એમનું સમણું પૂરું થયું. એટલે બહુ આનંદની વાત છે આપણી વચ્ચે. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો રેવતી બળદેવ શ્રી કૃષ્ણ મહારાજની જય. આજે આ દિવ્ય જે શ્રદ્ધાંજલિ સભા, એમાં જે કેટલા બધા ભાગશાળી છે કે આજે પૂજ્ય ગુરુજી સામે ચાલીના સભાની અંદર પધાર્યા. સંતો આવે એથી મોટું કયું ભાગ્ય ગણાય કે જેના પુણ્ય ઉદય થાય એને સંતનો સમાગમ, ભગવાન મળે, ભગવાનના સંત મળે, એ મોટા મોટું પુણ્ય છે. કે થોડે પુણ્ય ભગવાનની પ્રાપ્તિ થતી નથી. ભગવાનની પ્રાપ્તિ કરવા માટે કેટલા બધા પુરુષોએ, રાજા મહારાજાએ બધા જંગલમાં જઈને તપસ્યા કરી, પણ સેજે સેજે આજે અહીંયા આપણે આ સભાની અંદર જે પણ એ જીવાતમાં બહુ ભાગ્યશાળી ગણાય કે ભગવાનને, ભગવાનના જે સંતો પધારે. સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે, માન તજી સંતન કે મુખ से પ્રેમ સુધારસ પીજે. પરીક્ષિત મહારાજા હતા, સુખદેવજી એમને કથા સંભળાવી. પરીક્ષિત મહારાજાને 7 દિવસની અંદર મૃત્યુ હતું. એને ખબર પડી ગઈ કે મારું મૃત્યુ તક્ષક નાક કવડવાનું છે ને મારું મૃત્યુ થવાનું છે.
તો એને મૃત્યુ સુધારવા માટેને કેટલો બધો દાખલો કર્યો અને ભગવાનની એને કથા સાંભળી. તો જીવાત્મા જાય એની પાછળ આપણે ભગવાનની ભક્તિ કરી, સત્સંગ કરી, જેટલું ભજન કરીએ અને જેટલું આપણે દાન પુણ્ય કરીએ તો એને ત્યાં એમને આ બધું મળે છે. એની પાછળ આપણે જેટલા ભગવાનની કથા વાર્તા, ભગવાનના ધૂન, કીર્તન, ભજન આ બધું કરીએ અને આપણે બધાને જવાનું તો છે જ. કોઈ અહીંયા કાંઈ અમરપટ્ટો લઈને આવ્યા નથી. રાવણ હતા, કુંભકર્ણ હતા, મોટા મોટા યોદ્ધાઓ હતા. આ એક નામ છે, એ માત્ર એનો નાશ છે. રાવણ એટલા શક્તિશાળી હતા તો પણ એને આ લોક છોડીને જવું પડ્યું હતું કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લઈ આવ્યા ને શું લઈ જાવું સાથેજી. આવ્યા ત્યારે આપણે કાંઈ લેવા નથી અને આપણે જ્યારે અહીંથી જશું ત્યારે ખાલી અહીંથી જવાનું છે. તો લઈ જવાનું છે એમાં ભગવાનની ભક્તિ. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. હે કે વીજળીને ઝબકારે મોતીડા પરવો પાનબાઈ, અચાનક અંધારા થશે. જેમ વીજળીનો ચમકારો થાય અને આપણે એમાં જો મોતી પરવી લઈએ તો આપણું કામ થઈ જાય. એવી રીતે આપણે એક એક ક્ષણ છે, એક એક આપણે શ્વાસ છે, આ દેહનું કાંઈ નક્કી નથી, આ નિર્ધાર નથી. દેહ ક્યારે પડી જાય, ક્યારે શું થાય એનું કાંઈ ભગવાન સ્વામીને કે આ ઘડી, આ ક્ષણવાર અને આ વિલંબ નથી કે આ દેહ ક્યારે પડી જાય. એટલા માટે ભગવાને કીધું કે ભગવાનની ભક્તિ કરી લેવી. આજકાલ કરતા આવરદા જોને ઓછી થાય જી, એક જન્મે ને એક મરે છે સ્થિર નથી કોઈ ઠરવાજી. મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાજી. એટલે આ સંસાર છે સઘળો, એને કાળ છે ને એ ચવાણું કરી નાખે છે. એટલે આપણે હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું સ્મરણ કરવું, એને ભક્તિ કરવી, ભજન કરવું. જેટલું તમે પુણ્ય કરશો એટલું બધું કામ આવશે. તો હવે પૂજ્ય આપણે ગુરુના મુખથી કથા વાર્તાનો લાભ લઈએ. સહજાનંદ સ્વામીમાં वामे यस्य स्थिताराधा श्रीश्च यस्यास्ति वक्षसि वृंदावन विहारं तं श्रीकृष्णं हृदि चिन्तये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठां वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. આજે જેતલપુર ગામના આંગણે એક સોનારા પરિવારના દાદાનું શું નામ, કાંતિ દાદાના ઉત્તર ક્રિયાના પ્રસંગમાં પધારેલા જેતલપુર ગામના ભક્તો અને બહારથી આવેલા સર્વે ભક્તોને અમારા ખૂબ પ્રેમથી જય સ્વામિનારાયણ. આપણા કૃણાલભાઈ અને જિજ્ઞેશભાઈએ પોતાનો પરિચય આપ્યો, તો હું મારો પરિચય આપું. સૌથી નજીક તમારો પાડોશી હું છું. જ્યારે આમનો વાયરો વાતો હોય ને ત્યારે અમારે ત્યાંથી વાયરો અહીંયા આવે, અને જ્યારે આમનો વાય ત્યારે તમારે ત્યાંથી અમારે ત્યાં વાયરો આવે. આપણે બંને શેઠા પાડોશી છીએ, ખરા પાડોશી છીએ. અને જેતલપુર ગામ તો આખું વિશ્વ પ્રસિદ્ધ ગામ છે. કોઈ પણ જાતિ હોય, કોઈ પણ પાતી હોય, કોઈ પણ વર્ણ હોય, ગામ એટલે ગામ. તમે ગમે ત્યાં જાઓ, દુનિયાના કોઈ પણ છેડામાં જાઓ એટલે તમે કહો કે હું જેતલપુરનો છું તો લોકો તમને પગે લાગે. જેતલપુર મોટું ધામ છે. એમના કંઈક પુણ્ય ઊંચા હોય
એમને જેતલપુરમાં જન્મ મળે અને રહેવા મળે એવી આ પવિત્ર ભૂમિ અને સારો એક સંઘ છે, સત્સંગ છે, સારા સંસ્કાર છે, ત્યારે આ ભૂમિમાં રહેવા મળે છે. આ જગતમાં બધું મહેનત કરવાથી મળે છે, પણ સત્સંગ મહેનત કરવાથી નથી મળતો. એ તો ભગવાનની કૃપા હોય તો સત્સંગ મળે. સત્સંગ કર્યા વગર માણસમાં સારા સંસ્કાર આવતા નથી હોતા. લોકો ભગવાનને જ કેમ માને છે એ મોટો સવાલ છે. ભગવાનને લોકો એટલા માટે માને છે કે ખરા ટાણે ભગવાન કામ આવે છે. આપણા સગા સંબંધીઓ છે એ આપણે જીવવા માટે કામ આવે, જીવતા પાળે અને મરતા બાળે ત્યાં સુધી સગા કામ આવે. પણ ભગવાન એવા છે કે તમને જે જન્મે આપે અને જન્મ જ્યારે મૃત્યુ થાય પછી એને ભગવાનનો સંગ થાય છે, એને ભગવાન લેવા આવે છે. આપણા શાસ્ત્રો, આપણા ધર્મના શાસ્ત્રો એવું કહે છે કે માણસનો જ્યારે જન્મ થાય, જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એને ભગવાન લેવા આવે છે. જે ભગવાનની એને પૂજા કરી હોય, જેના એને દર્શન કર્યા હોય એ ભગવાન, કોઈ પણ ભગવાન, ભગવાન નામે કોઈ જુદા નથી, એક જ છે. પણ તમે જે ભગવાનને માન્યા હોય, જે રૂપને તમને ગમતું હોય, જેની પૂજા કરી હોય એ ભગવાન તમને અંત સમય લેવા આવે. બાકી માણસના હાથમાં કંઈ નથી. જ્યારે જન્મ થયો ત્યારે જન્મનો દાખલો એના બાપે લખાવ્યો અને જ્યારે એનું મૃત્યુ થાય પછી મરણનો દાખલો એના છોકરાએ લખાવ્યો. ખરું ને? આપણે એમ કંઈક બધું આપણા હાથમાં છે, પણ તારા જન્મનો દાખલો તારા હાથમાં તારી જન્મની નોંધણી કરવાની તારા હાથમાં નથી અને મરણની નોંધણી કરવામાં તારા હાથમાં નથી, તો બીજી તું શું વાતો કરે મોટી? એ 500 વીઘા, 5000 વીઘા કે 5 લાખ વીઘા જગ્યા હોય, પણ જ્યારે માણસનું મૃત્યુ થાય છે પછી મરણનો દાખલો મામલતદાર પાસે લઈને જાય છોકરો એનો અને એમ કે મારા બાપા ગુજરી ગયા છે, હવે મારા બાપાનું નામ કાઢી નાખો અને પાડોશીનું નામ નાખી દો. ના ના, શું કે મારું નામ નાખી દો. આમ આખી દુનિયામાં લાખો વર્ષથી બિચારા મામલતદારો નામ નાખે છે અને કાઢે છે, નાખે છે અને કાઢે છે. હવે મામલતદારો થાકી ગયા છે કે ક્યાં સુધી આ બધું નામ નાખવું. પણ કોઈ અમર નથી આ જગતમાં, એકમાત્ર અમર છે ભગવાન અમર છે. જ્યારે ધરતી નહોતી ત્યારે પણ હતા, આજે પણ છે, અને આ ધરતી જ્યારે નહીં હોય ત્યારે પણ એ ભગવાન તો રહેશે ને. એટલે આપણે ભગવાનની પૂજા કરી છે. આપણા ખરા ટાણે કામ ભગવાન આવે છે. બાકી તો બધા સ્વાર્થના સગા છે. જો મતલબ હોય તો કે ભાઈ મારા બહુ સારા, જો મતલબ પૂરો થઈ જાય કે જવા દો ને, કે એનું નામ ન લેશો. અને આજકાલ તો ઘરમાં ઘરો-ઘર, પહેલાં તો મહાભારત એક જ જગ્યાએ થયું હતું, પણ અત્યારે તો ઘરે ઘરે બધું હોય. કળિયુગ છે એટલે આ બધું આ દુનિયામાં આવું જ રહેવાનું. એટલે આ જગત, એટલા માટે આપણા સંતો એમ કહ્યું છે કે જગત ખોટું છે. તો આ સાચું શું દુનિયામાં? સાચું છે ભગવાન રામનું નામ, સાચું છે ભગવાનનું નામ. એનું જ નામ રહેશે, બાકી બધાના નામ નીકળી જશે. ભગવાન માટે આપણે કંઈક કર્યું હશે તો આપણને ખરા ટાણે કામ આવશે. જ્યારે માણસ શરીર છોડીને જાય છે
ત્યારે એની પાસે હિસાબ માગે છે, તમે શું શું સારા કામ કર્યા, બાવો લિસ્ટ લાવો, કેટલાના ઘણા કર્યા ને કેટલાના સારા કામ કર્યા એનું લિસ્ટ આપો. તો પોતાના માટે ગમે એટલું કર્યું હશે એ અંતકાળે કામ નહીં આવે, પણ કોકનું સારું કર્યું હશે, કોઈ પરોપકાર કર્યો હશે, ભૂખ્યાને જમાડ્યા હશે, કોઈનું અન્નદાન કર્યું હશે, કોઈની મદદ કરી હશે, કોઈનો વ્યવહાર અટક્યો હોય અને કંઈ ટેકો કર્યો હશે, આ કામ આવશે, એ પોતાની સાથે આવશે. બાકી બધું અહીં પડ્યું રહેશે. અને લોકોના કામ કર્યા છે લોકો ભૂલી જશે, પણ ભગવાનનું કામ નાનું એવું કર્યું હશે તો ભગવાન નહીં ભૂલે. ભગવાનનો ચોપડો બહુ મોટો છે, અને હવે તો લોકો ચોપડો નથી રાખતા, બધું મોબાઈલમાં રાખે. ભાઈ કારણ કેમ મોબાઈલમાં ડિલીટ કરી નાખાય ને કે એ ભાઈનું કામ હોય તો નંબર અંદર સેવ કરી રાખે અને કે હવે એનું કામ કરીને નામ ડિલીટ કરી નાખો. અને પાછો શું કે મેં તમારો નંબર લીધો હતો પણ મોબાઈલ બદલ્યો ને એટલે નામ નીકળી ગયું. કે એમ નીકળતું હશે મોબાઈલ બદલાવાથી. આવું બાના કાઢે લોકો, પણ ભગવાન એક એવા છે ભૂલે નહીં. આપણા શાસ્ત્રોમાં કથા લખી છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ શેરડી જમતા હતા, શેરડી જમતા જમતા શેરડીનો હાંઠો છે ને એ જેને ખાધી હોય ખબર હોય, તૈયાર રસ પીતા હોય ખબર ન હોય, એ હાંઠો છોલતા છોલતા ભગવાનને હાથમાં શેરડીનો હાંઠો વાગ્યો અને લોહી નીકળ્યો. અને એ વખતે બધા બેઠેલા, 5 પાંડવો બેઠેલા, કૌરવો બેઠેલા, દ્રૌપદી બેઠેલા, બધા એ લોકો હતા. ભગવાનની પાસે તો કોણ ન હોય. અને એ વખતે બધા દોડવા માંડ્યા, લાવો પાટો લાવો, દવા લાવો, ડૉક્ટરને બોલાવો, ભગવાનને લોહી પડે છે. પણ બહેનોની સભામાં બેઠેલા દ્રૌપદી ઊભા થયા અને પોતાની જે સાડી હતી, મોંઘામાં મોંઘી સાડી હતી, એનો છેડો ફાડી અને ભગવાનના હાથમાં આંગળીમાં પાટો વીંટી દીધો અને કહ્યું કે પ્રભુ, ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે દ્રૌપદી, તમે આટલી મોટી કિંમતી સાડી તમે ફાડીને પાટો બાંધો છો? પાટો બાંધવામાં તો ગમે તેવું કપડું ચાલે. ત્યારે દ્રૌપદી એમ કહ્યું કે તમારાથી વધારે મારે આ સાડી નથી, તમે તો મારા સર્વસ્વ છો, કોઈ જ કામ નહીં આવે, તમે જ મને કામમાં આવશો. ત્યારે ભગવાને એ દ્રૌપદીની જે સેવા હતી એ ભગવાને નોંધી લીધી. અને તમે બધા જાણો છો, એ કથા જાણો છો કે મહાભારતમાં જ્યારે દ્રૌપદીની લાજ લીટાતી હતી ત્યારે ભીષ્મ પિતામહ જેવા મોટા મોટા રાજાઓ, મોટા મોટા કહેવાય નહીં એટલા મોટા સુરવીરો બધા હતા. પણ જ્યારે દ્રૌપદીની લાજ જ્યારે દુશાસન એ ખેંચતો હતો, સાડી ખેંચવા માંડ્યો, ત્યારે ભગવાને શું કર્યું? એક સાડીના ટુકડાના બદલામાં 999 સાડી પૂરી પાડી અને દ્રૌપદીની લાજ રાખી છે. એક સાડી ખેંચે અને ભગવાન અંદર બીજી સાડી બનાવી દે. એમ પેલો સાડી લાજ ખેંચીને થાકી ગયો, પણ હરિને ભજતા એ હજુ કોઈની લાજ એ જતા નથી જાણી રે. જેની સુરતા સાંભળિયાની સાથ એ બધે વેદવાણી રે. એ હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. આવું પ્રીતમદાસ કહે છે. કોઈની લાજ અમે હજુ સુધી જોયું નથી કે લાજ ગઈ હોય. ભગવાન શ્રી રામ જ્યારે 14 વર્ષ વનમાં પધાર્યા છે
એકવાર જ્યારે સીતાજીનું હરણ થયું અને ભગવાન રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં નીકળ્યા છે. સીતાજીને શોધતા શોધતા એક વન વગડામાં ઉનાળાના સમયમાં બરાબર જેમાં અત્યારે તડકો પડે છે ને, કેવો તડકો પડે છે, ભલભલાને યાદ આવી જાય એવો તડકો પડે છે, એવી ગરમી ચાલે છે. અને ભગવાન રામ એમને તરસ લાગી છે, પણ આજુબાજુ ક્યાંય પાણી નહોતું. અને પાણી પીધા વગર ભગવાન રામને મૂર્છા આવી ગઈ છે. આ તો ભગવાન તો સમર્થ છે, એમને પાણી પીવું હોય તો ગમે તે અંગૂઠો દબાવીને ગંગાજી ઉત્પન્ન કરે, પણ એમને કંઈક એવી લીલા કરવી છે, કોકની સેવા સ્વીકારવી છે. અને જ્યારે ભગવાન બેભાન બની ગયા છે ત્યારે આકાશ માર્ગે એક દૈવી મોર આવ્યો છે, મયુર આવ્યો છે. એ મયુરે આવી અને ભગવાન રામને કહ્યું કે પ્રભુ, આપને તરસ લાગી છે, આવો હું મારા ખભા ઉપર તમને બેસાડીને લઈ જવું અને નજીકમાં સરોવર છે ત્યાં આપને હું જળપાન કરાવું. ત્યારે ભગવાન શ્રી રામના ખભા ઉપર ભગવાન શ્રી રામ મોરના ખભા ઉપર બિરાજમાન થયા છે. થોડી વારમાં એ મોર સરોવરના કિનારે પહોંચ્યો. ભગવાન રામ નીચે ઉતર્યા. ભગવાન રામે એ સરોવરનું પાણી પીધું, તૃષા તૃપ્ત થઈ. ભગવાન મોરના સામું જુએ છે કે દેવ, હે મયુર દેવ, તમે મારી બહુ સેવા કરી, જો તમે ના આવ્યા હોત તો મારા પ્રાણ નીકળી ગયા હોત. આવું ભગવાન બોલે છે. ત્યારે મોર ભગવાનને કહે છે કે પ્રભુ, આપ તો સમર્થ છો, આપ તો સૌના પ્રાણ છો, સૌને પ્રાણ દેનારા છો અને સૌના પ્રાણ તમે છો. તમારા તો પ્રાણ કેવી રીતે નીકળે? આ જગત આખું પરતંત્ર છે અને તમે સ્વતંત્ર છો. પણ પ્રભુ, મને આપે અધિકારી જાણી અને સેવાનો મોકો આપ્યો છે. ભગવાન રામ બોલ્યા કે હે મયુરદેવ, આજે તે અમારી સેવા કરી છે, હું સેવા હવે ક્યારે ભૂલીશ નહીં. ત્યારે ભગવાન રામે એ મયુરદેવને વરદાન આપ્યું છે કે હવે પછી મારો અવતાર જ્યારે થશે, હવે મારો જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે તારા મોરનું પીછું તે મને તારા ખભા ઉપર બેસાડ્યો, હું તને તારા પીછાને મારા મુગટ ઉપર બિરાજમાન કરાવીશ, માથા ઉપર ધારણ કરીશ. તે તો મને એકવાર ખભા ઉપર બેસાડ્યો છે, હું તો જિંદગીભર મારા માથા ઉપર તારા ફૂલના છોગાને મારા મસ્તક ઉપર કાયમ ધારણ કરીશ. ભગવાન શ્રી કૃષ્ણ જીવ્યા ત્યાં સુધી માથા ઉપર મોર મુગટ ધારણ કર્યો છે. એક નાનકડી સેવા ભગવાન ભૂલ્યા નથી. આપણા ઘરમાં આપણા આરાધ્ય દેવ જે બિરાજમાન હોય એને તમે ખાલી રોજ દીવો કરો, એને કોઈ રોજ તમે ધૂપ કરો, અગરબત્તી કરો, આરતી કરો, એને કોઈ ભોગ ધરાવો, ભગવાન ભૂલે નહીં. એના સામું વળતર ભગવાન આપે ને આપે. એટલા માટે આપણી ભારતીય સંસ્કૃતિમાં ઘરે ઘરે લોકો પોતાના દેવનું સ્થાન રાખે છે. ગામનું હોય, પોતાના વાહનું હોય, એ તો હોય જ, પણ ઘરે ઘરે પોતાના આરાધ્યની પૂજા થાય છે. જેને ભગવાન તરીકે જેમાં શ્રદ્ધા હોય એ સ્વરૂપ રાખે અને રોજ દીવો અને અગરબત્તી કરે. તમારો એક દિવસ કરેલો દીવો કોઈ દી એળે નહીં જાય. તમે હગાનું ગમે એટલું સાચવશો, બીજે દાડે ભૂલી જશે. લગ્નમાં છે ને બહુ ભારે વાનગી બનાવો અને મોંઘી ડીશનું ખાવાનું ખવડાવો
તો બધા હાગાવાળા ખાવા આવે ને તો શું કહે, માળો જો 1500 રૂપિયાની ડીશનું ખાવાનું બનાવ્યું છે, કોકનું કરી નાખ્યું લાગે છે. બોલો, પેલા બિચારે પરછો પાડીને તમને ખવડાવ્યું અને ખાતા જાય ને બોલતા જાય, કોકનું કરી નાખ્યું છે. અને જો તમે 50 રૂપિયાની ડીશ ખવડાવો તો મોં લોભ્યો, કોઈ ખાધું નહીં ખવડાવ્યું નહીં. આનાથી બીજું કંઈ હોય? આવું જ હોય ને. પણ દેવને એક દીવો કરો તમે તો દેવ તમારું ક્યારે ભૂલે નહીં, એહસાન ક્યારે ના ભૂલે. આપણને રાત્રે સૂઈ જઈએ પછી સવારમાં એ જગાડે છે. ઘરમાં જેનો આપણે દીવો કરીને અગરબત્તી કરીએ છીએ ને, એ દેવ આપણને ઊંઘાડે છે અને જગાડે છે. બાકી ઊંઘ માણસને આજ જમાનામાં ઊંઘ આવવી એ તો ભગવાનની કૃપા ના હોય ને તો પડખા ફર્યા કરે, બાકી ઊંઘ ના આવે. ગોળીઓ લે તો ઠેકાવું ના પડે. અને ઘણા ઊંઘતા નથી ને ઘણા ઉઠતાય નથી. આવી મોટી સમસ્યા છે આ દુનિયામાં. કેવી સમસ્યા છે? ઘણાને ઊંઘ આવતી નથી અને ઘણાની ઊંઘ ઉઠતી નથી. એ 9 વાગ્યા સુધી પડ્યા રહે અને આખું ગામ ઉઠીને અડધો દાડો થઈ જાય ત્યારે કહે છે હવે આ હળવળ થળવળ થાય. જેનો આપણે દીવો કરીએ છીએ, જેની આગળ અગરબત્તી કરીએ છીએ, જેની આરતી કરીએ છીએ, જેની આગળ આપણે ભોગ મૂકીએ છીએ, એ આપણને સૂડ આવે છે અને આપણને જગાડે છે. બહાર જઈએ ત્યારે આપણે સુખરૂપ પાછા આવીએ, એમાં કોઈ જો આપણું કામ કરતું હોય તો આપણો દેવ છે, એને ક્યારે ભૂલવા ના જોઈએ. અને એ દેવ આપણે જે અર્પણ કરીએ છીએ એ પોતે સ્વીકારે છે. આ ભૂલવું ના જોઈએ. બધા કરો છો ને દીવો અગરબત્તી? બસ બસ, એ આપણી પરંપરા છે. સ્વરૂપ ગમે તે હોય, તમારી જેમાં શ્રદ્ધા હોય રાખો, પણ એક દીવો અને અગરબત્તી અને આરતી અને બીજું વધારાનું ઉમેરી દઉં. આજે તમારા ઘરમાં જે તમે જમવાનું બનાવતા હોય એમાંથી એક થાળી કાઢી અને પહેલાં એ દેવને ભોગ ધરાવજો. એ તમને બહુ વળતર આપશે. તમારે સ્પેશિયલ બનાવવાનું નથી, કોઈ દૂધપાક માલપુઆ બનાવવાની કોઈ જરૂર નથી, કોઈ લાડુ સેવ જલેબી બનાવવાની કોઈ જરૂર નથી. તમે જે બનાવતા હોય તે એ દેવની આગળ અર્પણ કરજો અને પછી ઘરના લોકોને જમાડજો. આ આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે. દેવને અર્પણ કર્યા વગરનો, દેવને અર્પણ કર્યા વગરનું કોઈએ જમવું નહીં. સાંભળો મારી વાત, દેવને અર્પણ કર્યા વગર જમવું નહીં. દેવને અર્પણ એટલે કરવું પડે છે કે આપણે ઘઉં વાવીએ છીએ કે બાજરો વાવીએ, ડાંગર વાવીએ, જમીનમાં નાણો નાખીએ તો એનો જે કોટો ફૂટે એ ક્યાં ફૂટે? ઉપર ફૂટે ને. ઘઉંનો દાણો ઊંધો નાખ્યો હોય તો નીચે જાય કે ન જાય? જાય ના. આપણે તો એમને દાણા ફેંકી દઈએ છીએ, પણ આપણે તો ફેંકી દઈએ છીએ, પણ કોટો ઉપર ફૂંટાડવાનું કામ કોણ કરે છે? આપણા ઘરમાં જે દેવલો બેઠો છે ને એ કરે છે. ઠાકોરજી મારો કરે છે. એટલે એનો ઉપકાર ના પૂરવો જોઈએ. એટલે એમાંથી જે રોટલો બનાવ્યો હોય એ રોટલો રોજ એમને અર્પણ કરજો. સાંભળો છો ને બધાય? તમારા ઘરમાં જે ભોજન બનતું હોય, 2 વાર બનતું હોય, 3 વાર બનતું હોય, 4 વાર બનતું હોય, જે બનતું હોય, એક થાળીમાં બહેનો સાંભળો છો ને, સીધે સીધું આપી નહીં દેવાનું, ચાલુ નહીં કરી દેવાનું ખાવાનું. થાળીમાં ભરી દેવની આગળ મૂકજો અને દેવને કહેજો કે લ્યો પ્રભુ જમજો. અને તમે કહેશો તો જમશે, તમારું તો માને. હો, ના કહો તો ના જમે. આ તો ઠાકોરજીને કહો તો જમે. એટલે ભગવાનને ભોગ ધરાવજો અને પછી બધા ઘરવાળાને આપજો.
તો એની બુદ્ધિમાં સુધારો થશે. તમે જોજો, ફેર પડી જશે. કારણ કે ભગવાનને અર્પણ થયેલું, પવિત્ર થયેલું ભોજન જ્યારે આપણે જમે છે, એ જેવો અન્ન એવો જેવો આહાર એવો વિચાર થાય છે. તો આજે તમને બધાને, આપણે તો કાયમ જાણે ભેગા જ રહેતા હોય એવું લાગે છે, પણ આજે એક સામૂહિક રીતે મળ્યા, ખૂબ આનંદ થયો. અને કાંતિ કાકાના આ ઉત્તર ક્રિયામાં, આજની સભામાં સત્સંગ પ્રસંગે પધારેલા બધાએ જેતલપુર ગામવાસી હોય, બહારગામથી મહેમાન પધાર્યા હોય, એમને અમે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે અહીંયા પધારેલા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ થાય અને કાંતિ કાકાને ભગવાન એમને પોતાનું દિવ્ય સુખ આપે, શાંતિ, આત્માને શાંતિ આપે, એવી પ્રાર્થના કરવી છું. જય સ્વામિનારાયણ. સ્વામી